નમસ્કાર મિત્રો, જ્ઞાન વૃક્ષમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. આજે આપણે ભૂગોળનો એક એવો મજેદાર અને પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક સમજવાના છીએ. તમે ક્યારે વિચાર્યું છે કે ભાઈ દિલ્હીમાં શિયાળામાં એવી કડકડતી ઠંડી પડે અને ઉનાળામાં એવી ભયંકર ગરમી, પણ મુંબઈમાં જુઓ તો આખું વર્ષ મોસમ લગભગ એકસરખું જ મસ્ત રહે છે. આવું કેમ? આનું કારણ બીજું ક્યાંય નહીં પણ ભૂગોળના 6 મૂળભૂત પરિબળોમાં છુપાયેલું છે. અને આજે આપણે એ જ રહસ્ય ખોલવાના છીએ. ચાલો સમજીએ એને ઊંડાણપૂર્વક. તો આજના આ સેશનમાં આપણે શું જોવાના છીએ? પહેલાં તો સમજીશું કે આ આબોહવામાં આટલું બધું તફાવત કેમ હોય છે. પછી વાત કરીશું વાયુ સમુચ્ચયની, જેને એર માસીસ પણ કહેવાય. એ પછી આવશે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક, વાતાગ્રહ, એટલે કે જ્યારે હવામાન એકબીજા સાથે ટકરાય. એના પ્રકારો જોઈશું, એની અસરો સમજીશું અને છેલ્લે આ બધી બાબતોની આપણા ભારત પર, ખાસ કરીને શિયાળાના વરસાદ પર શું અસર થાય છે એની પણ ચર્ચા કરીશું. ચાલો ત્યારે શરૂઆત કરીએ આપણા પહેલા સેક્શનથી. આ આબોહવા છે શું અને શા માટે અલગ અલગ જગ્યાએ આટલો મોટો ફેરફાર જોવા મળે છે? જુઓ, સૌથી પહેલાં તો એકદમ બેઝિક પણ બહુ જ કન્ફ્યુઝિંગ વાત ક્લિયર કરી લઈએ. હવામાન અને આબોહવા આ બંને એક નથી. હવામાન એટલે શું? આજે ગરમી છે, કાલે કદાચ વરસાદ પડશે, મતલબ કે વાતાવરણની રોજબરોજની ટૂંકા ગાળાની સ્થિતિ. જ્યારે આબોહવા એ કોઈ એક જગ્યાના લાંબા સમયના લગભગ 30-35 વર્ષના હવામાનની એવરેજ છે. આ એકદમ પાયાનો પણ પરીક્ષા માટે બહુ જ મહત્વનો કન્સેપ્ટ છે, યાદ રાખજો. કોઈ પણ જગ્યાની આબોહવા નક્કી કરનારા મુખ્યત્વે આ 6 મોટા પરિબળો છે. એ જગ્યા કયા અક્ષાંશ પર છે, એની ઊંચાઈ કેટલી છે, સમુદ્રથી કેટલી દૂર છે, ત્યાં કેવા મહાસાગરીય પ્રવાહો વહે છે, ત્યાંની જમીન કેવી છે, મતલબ કે પર્વતો છે કે મેદાન, અને છેલ્લે ત્યાં કયા પવનો કાયમ વાય છે. હવે આમાંથી જે ઊંચાઈવાળો મુદ્દો છે ને એ બહુ જ રસપ્રદ છે. તમે જુઓ, શિમલા અને જલંધર લગભગ એક જ અક્ષાંશ પર આવેલા છે, છતાં શિમલામાં ઠંડી અને જલંધરમાં ગરમી. કેમ? કારણ એકદમ સિમ્પલ છે. જેમ જેમ આપણે પૃથ્વીની સપાટીથી ઉપર જઈએ તેમ તેમ તાપમાન ઘટતો જાય છે. અને આ આંકડો તો પરીક્ષા માટે ખાસ ઘૂખી જ લેજો. દર 1 કિલોમીટરની ઊંચાઈએ તાપમાનમાં આશરે 6.5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થાય છે. અને હવે પાછા ફરીએ આપણા મૂળ સવાલ પર, દિલ્હી અને મુંબઈ. આનો જવાબ સમુદ્રથી અંતરવાળા ફેક્ટરમાં છે. મુંબઈ બરાબર દરિયાકિનારે છે, એટલે ત્યાં સમુદ્રની અસરને કારણે સમ આબોહવા રહે છે. સમ એટલે સરખી, બહુ ગરમી પણ નહીં, બહુ ઠંડી પણ નહીં. જ્યારે દિલ્હી એ સમુદ્રથી ઘણું અંદર, જમીન પર છે, એટલે ત્યાં વિષમ આબોહવાનો અનુભવ થાય છે. વિષમ એટલે એક્સ્ટ્રીમ, ઉનાળામાં ભયંકર ગરમી અને શિયાળામાં કડકડતી ઠંડી. ચાલો હવે એક સ્ટેપ આગળ વધીએ અને સમજીએ એક ખૂબ જ મહત્વના કન્સેપ્ટને, વાયુ સમુચ્ચય. અંગ્રેજીમાં જેને કહેવાય એર માસીસ. તમે આને એમ સમજી શકો કે આ આપણા વાતાવરણના એવા મોટા પાત્રો છે જે હવામાનની આખી સ્ટોરી બનાવે છે. તો આ વાયુ સમુચ્ચય છે શું? એકદમ સરળ શબ્દોમાં, આ હવાનું એક બહુ જ મોટો, વિશાળ જથ્થો છે, જે સેંકડો હજારો કિલોમીટરમાં ફેલાયેલો હોય. અને એની ખાસિયત એ છે કે આખા જથ્થામાં આડી દિશામાં, એટલે કે હોરિઝોન્ટલી, તાપમાન અને ભેજનું પ્રમાણ લગભગ સરખું હોય છે. એ જ્યાંથી ઉત્પન્ન થાય ત્યાંના ગુણધર્મો પોતાનામાં લઈ લે છે. આ વાયુ સમુચ્ચયને ઓળખવાની એક મસ્ત સિસ્ટમ છે. એના ઉદ્ભવ સ્થાન પરથી એનું નામ પડે. જો એ જમીન પરથી આવે તો એને કહેવાય સી, એટલે કે કોન્ટિનેન્ટલ, અને જમીન પરથી આવે એટલે સૂકી હોય. જો સમુદ્ર પરથી આવે તો એને કહેવાય એમ, એટલે કે મેરીટાઈમ, જે ભેજવાળી હોય છે. બરાબર? એવી જ રીતે જો ગરમ પ્રદેશોમાંથી આવે તો ટી, એટલે ટ્રોપિકલ, અને ઠંડા ધ્રુવીય પ્રદેશોમાંથી આવે તો પી, એટલે પોલર. ચાલો એક ઉદાહરણ લઈએ. એમપીનો મતલબ શું થયો? મેરીટાઈમ પોલર, મતલબ કે ઠંડી અને ભેજવાળી હવા. તો હવે તમે કહો, સીટી પ્રકારની હવાનો ગુણધર્મ કેવો હશે? એકદમ સાચું, કોન્ટિનેન્ટલ ટ્રોપિકલ, એટલે કે ગરમ અને સૂકી હવા. અને હવે આપણે આવી ગયા છીએ આજના વિષયના સૌથી મહત્વના ભાગ પર, વાતાગ્રહ, એટલે કે ફ્રન્ટ્સ. મિત્રો, આ એક એવો કન્સેપ્ટ છે જે પ્રિલિમ્સ અને મેન્સ બંને પરીક્ષાઓમાં વારંવાર પૂછાય છે, એટલે આને બરાબર ધ્યાનથી સમજજો. તો આ વાતાગ્રહ એટલે શું? વિચારો, જ્યારે બે અલગ અલગ સ્વભાવના વાયુ સમુચ્ચય, મતલબ કે એક ઠંડો અને એક ગરમ, એકબીજાની સામે આવે ત્યારે શું થાય? એ લોકો તરત જ મિક્સ નથી થઈ જતા.
જેમ પાણી અને તેલ મિક્સ નથી થતા, બસ એ જ રીતે એમની વચ્ચે એક ઢળતી સીમા, એક બોર્ડર બની જાય છે. બસ આ જ બોર્ડરને ભૂગોળની ભાષામાં વાતાગ્ર કે ફ્રન્ટ કહેવાય છે. હવે આ વાતાગ્ર પણ અલગ અલગ પ્રકારના હોય છે. એનો પ્રકાર એ વાત પરથી નક્કી થાય છે કે આ ઠંડી અને ગરમ હવાની ટક્કરમાં કોણ વધારે એગ્રેસિવ છે, કોણ કોને ધક્કો મારે છે. અને આ અલગ અલગ પ્રકારના વાતાગ્રથી જ આપણને અલગ અલગ પ્રકારનું વરસાદ અને હવામાન નહવા મળે છે. આ ટેબલ પર ખાસ નજર કરજો, આમાંથી સીધા પ્રશ્નો બને છે. પહેલો છે શીત વાતાગ્ર, એટલે કે કોલ્ડ ફ્રન્ટ. આમાં ઠંડી હવા આક્રમક હોય છે, એ ગરમ હવાને જોરથી ઉપર તરફ ધક્કો મારે છે. આનાથી જે ઢાળ બને છે ને એ એકદમ તીવ્ર હોય છે, અને આને કારણે કાળા ડિબાંગ, ઊંચા પહાડ જેવા ક્યુમ્યુલોનિમ્બસ વાદળો બને છે, અને વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ ટૂંકા સમય માટે વરસે છે. એનાથી ઉલટું ઉષ્ણ વાતાગ્ર, એટલે કે વોર્મ ફ્રન્ટ. એમાં ગરમ હવા ધીમે ધીમે ઠંડી હવાની ઉપર ચડે છે, એટલે ઢાળ હળવો હોય છે, અને લાંબા સમય સુધી ઝરમઝરમ વરસાદ ચાલુ રહે છે. અને પછી આવે છે ત્રીજો પ્રકાર, અવરુદ્ધ વાતાગ્ર. આ થોડુંક કોમ્પ્લેક્સ છે, પણ સરળતાથી સમજીએ. આ ત્યારે બને જ્યારે એક ફાસ્ટ ચાલતો શીત વાતાગ્ર પોતાનાથી ધીમા ચાલતા ઉષ્ણ વાતાગ્રને પાછળથી પકડી પાડે છે, એને ઓવરટેક કરી લે છે, અને એ ગરમ હવાને જમીન પરથી સંપૂર્ણપણે ઊંચકી લે છે. આ ઘટના થાય એટલે સમજી લેવાનું કે વાતાગ્રહનું જીવન હવે પૂરું થયું. તો મનમાં સવાલ થતો હશે કે આપણે આ બધું શા માટે ભણી રહ્યા છે? એનું કારણ એ છે કે આ બધી વૈશ્વિક ઘટનાઓની સીધી અસર આપણા ભારત પર, આપણા હવામાન પર પડે છે. ખાસ કરીને આપણા દેશમાં શિયાળામાં જે વરસાદ પડે છે ને, એનું મૂળ આ વાતાગ્રમાં જ છુપાયેલું છે. આ જે શિયાળુ વરસાદ છે, જેને આપણે પશ્ચિમી વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અથવા સાદી ભાષામાં માવઠું કહીએ છીએ, એ ઉત્તર ભારતમાં રવિ પાક, ખાસ કરીને ઘઉં માટે તો જાણે કે આશીર્વાદ સમાન છે, એક વરદાન છે. જો આ વરસાદ ન પડે તો પાકને મોટું નુકસાન થઈ શકે છે. તો ચાલો આ આખી પ્રોસેસ સમજીએ કે આ વરસાદ આપણા સુધી પહોંચે છે કેવી રીતે. શિયાળાની ઋતુમાં આપણાથી હજારો કિલોમીટર દૂર ભૂમધ્ય સમુદ્ર પર વાતાગ્રહ બને છે. એમાંથી સમશીતોષ્ણ ચક્રવાત એટલે કે ટેમ્પરેટ સાયક્લોન્સ જન્મે છે. અને પછી વાતાવરણના ઉપરના સ્તરમાં વહેતા જેટ સ્ટ્રીમ પવનો, જે એક સુપરફાસ્ટ એર હાઇવે જેવું કામ કરે છે, એ આ ચક્રવાતને પૂર્વ તરફ છેક ભારત સુધી ધક્કો મારી લઈ આવે છે. અને એના પરિણામે જ આપણને પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર રાજસ્થાનમાં શિયાળુ વરસાદ જોવા મળે છે. ચાલો તો હવે ફટાફટ આખા ટોપિકનું એક ક્વિક રિવિઝન કરી લઈએ, જેથી જે પણ મહત્વના મુદ્દાઓ છે એ તમારા મગજમાં એકદમ ફિટ થઈ જાય. સૌથી પહેલા યાદ રાખો, આબોહવા એટલે 30-35 વર્ષની લાંબા ગાળાની સરેરાશ. બીજું, શીત વાતાગ્રહ એટલે ભારે ગાજવીજ સાથે ટૂંકો વરસાદ અને ક્યુમ્યુલોનિમ્બસ વાદળો. ત્રીજું, ઉષ્ણ વાતાગ્રહ એટલે હળવો લાંબા સમય સુધી ચાલતો ઝરમર વરસાદ. ચોથું, ભારતમાં શિયાળુ વરસાદ લાવનાર પશ્ચિમી વિક્ષોભ એ બીજું કંઈ નહીં પણ વાતાગ્રહથી બનતા સમશીતોષ્ણ ચક્રવાત છે. અને સૌથી મહત્વનો મુદ્દો, જે પરીક્ષામાં કન્ફ્યુઝ કરી શકે છે, ગુજરાતમાં આવેલા બિપરજોય જેવા ઉષ્ણકટિબંધીય વાવાઝોડામાં વાતાગ્રહ હોતા નથી. આ બંને અલગ વસ્તુ છે. તો અહીંયા જ એક મોટો સવાલ ઊભો થાય છે. જો પશ્ચિમી વિક્ષેપ વાતાગ્રહથી બને છે, તો પછી ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકેલા બિપરજોય જેવા ભયંકર વાવાઝોડામાં વાતાગ્રહ કેમ નથી હોતા? એ કેવી રીતે બને છે? આ સવાલનો જવાબ અને ઉષ્ણકટિબંધીય ચક્રવાત પાછળનું આખું સાયન્સ શું છે, એ આપણે આ સિરીઝના આવતા ભાગમાં ખૂબ જ વિગતવાર સમજવાના છીએ. આશા રાખું છું કે આજની આ સમજૂતી તમારા માટે ઉપયોગી સાબિત થઈ હશે. જો તમને આ માહિતી ગમી હોય તો આ વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. અને હા, જ્ઞાનવૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તમારા જે પણ પ્રશ્નો હોય એ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછજો. આપણે મળીશું આગામી વિશ્લેષણમાં. જય હિન્દ.